સુરતના અડાજણ હની પાર્ક વિસ્તારમાં અપહરણ કરી જહાંગીરાબાદ ખાતે હત્યા કરવામાં આવી હતી. દેવી પૂજક યુવાનની હત્યાના કેસમાં અડાજણ પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાં એક સગીર છે જ્યારે 2 યુવા આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાને લઈને અડાજણ પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં અડાજણ પોલીસે એક સગીર અને અન્ય 2 વ્યક્તિની અટકાયત કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી રવિ રાજુ સુરેલા અને ભરત રમણ વાઘરી નામના 2ની ધરપકડ કરી છે. મહિલા સાથેના અનૈતિક સંબંધોમાં આ હત્યા થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૌટુંબિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા. ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી. અડાજણ પોલીસે 2 યુવાનોની ધરપકડ કરી છે. સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. કૌટુંબિક મહિલા સાથે અનૈતિક સંબંધોને લઈને યુવક મહિલાને ભગાવી ગયો હતો. 10 મહિનાથી આ મામલો ચાલતો હતો, જેમાં ઝઘડામાં સમાધાન માટે બોલાવ્યા બાદ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે, જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદરનો બનાવ છે. એની અંદર આ કામે મરણ જનારના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવારનવાર છેલ્લા 6-7 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું. અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના 1 દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ, એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા. એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ, જેથી એનું મરણ ગયેલ છે. એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ 4 આરોપી છે એફઆઈઆરમાં. એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીઓમાં અલગ અલગ આરોપી છે. એમાં એક રાજુભાઈ છે, જે રાજુભાઈનો છોકરો છે, રવિભાઈ રાજુભાઈ, ભુરિયાભાઈ રાજુભાઈ અને રાહુલ, જેના પૂરા નામની ખબર નથી. એવા 4 આરોપી છે. એમને અત્યારે એમાંથી 3 આરોપી અટક કરવામાં આવેલ છે. આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાની પેરવીમાં હતા. એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જે દીપકભાઈ કરીને છે, એનો ભાઈ જયંતિભાઈ, એ સમાધાન કરવા એને ઉપાડી લઈ ગયા અને મૂળ માર મારે અને પછી મરણ ગયેલ છે. હાલ 3 આરોપી પકડવામાં આવે છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.